બીજી તરફ શાસ્ત્રી યજ્ઞગુરુદાસે શું કર્યું? સીધા જુનાગઢ ગયા. રાજકોટથી જુનાગઢ જઈ અને તેના કોઠારી જીભાઈ કોઠારીને મળીને ભગતજી મહારાજ સ્વાગતની બધી તૈયારી કરાવી. તો ભગતજી મહારાજ ઉતારો ક્યાં રાખશો? તો ગુજરાતના હરિભક્તોની બાજુમાં તેનો ઉતારો રાખજો. મસરૂના તકિયા અને ઢોલીઓ એ બધું તૈયાર રાખજો. અને જેવું વિહારી માર્ગમાં સ્વાગત થાય એવું જ સ્વાગત ભગતજી મહારાજનું કરવું છે. તો તમે એ પ્રમાણે તૈયારી બધી કરો. આ રીતે ભગતજી મહારાજે શાસ્ત્રી મહારાજે જીવન કોઠારી બધી સમજાવણ કરી અને પાછા રાજકોટ આવી ગયા. અને બરાબર શ્રાવણ રોજ છઠ્ઠો દિવસ આવ્યો. પેલી બાજુ વિહલાજી મહારાજ નીકળ્યા, આ બાજુથી ભગતજી મહારાજ મહુવાથી નીકળ્યા અને આચાર્ય મહારાજ અને ભગતજી મહારાજ જેતલસર સ્ટેશને ભેગા થયા. આચાર્ય મહારાજ ભગતજી મહારાજ મને બહુ રાજી થયા અને ત્યાંથી બે ઘોડાની બગીની અંદર આચાર્ય મહારાજ પધરાવ્યા, બીજી બગીની અંદર ભગતજી મહારાજ પધરાવ્યા અને અપ્રતિમ સન્માન આખું જુનાગઢ અંદર થયું. પણ જેમ ભાગવતની અંદર વાત કરી કે ગોપીઓ કે છે કે આર્યપદનો સ્વજનનો ત્યાગ કરી અને કૃષ્ણ ભગવાનનો મન કરવા માટેનો સમારંભ કર્યો તો મુકુંદ ભગવાનની પદવીને પ્રાપ્ત પામી ગઈ. એ જ હેતુથી એ આશય શાસ્ત્રીજી મહારાજે પણ પોતાના સ્વજન એવા સાધુ સંતો મને શું કહેશે એ પરવા કર્યા વિના તિરસ્કાર, અપમાન બધું સહન કરીને ભગતજી મહારાજનું આ રીતે સન્માન કરાવી ભગતજી મહારાજનો તત્વ ભાવને પામવું એવી ભાવના એમના હૃદયની અંદર હતી. તો આ સાદર સન્માન ભગતજી મહારાજ ત્યાં જુનાગઢ અંદર કરાવ્યું. આ રીતે ભગતજી મહારાજ પ્રત્યેની ગુરુ પ્રગતિ શાસ્ત્રીજી મહારાજે ત્યાં પ્રગટ કરી. આ પ્રસંગ એ પ્રસંગ છે. બીજો પ્રસંગ એ છે કે શાસ્ત્રી યજ્ઞગુરુદાસનું મંડળ જોડી માનતા ભાદરવામાં પહોંચ્યું અને ભગતજી મહારાજ ત્યાં બિરાજમાન હતા. ભગતજી મહારાજને કહ્યું કે આ સંતો આટલું બધું તપ કરે છે, વિતરણ કરે છે અને દર વખતે દૂધપાક કરીને બધાને રાજી કરીએ છીએ, પણ આ વખતે અક્ષરના સમીપનનું સુખ આ લોકોને દૂધપાક નહીં પણ રોટલા, વંતાકનું શાક એટલે રીંગણનું શાક અને છાશ એ જમણીને બધાને સુખ આપ્યું છે. મહાગુરુદાસ સ્વામીને આજ્ઞા કરી મહાગુરુદાસ સ્વામી તરત જ રોટલા ઘડી નાખ્યા, રીંગણાનું સરસ મજાનું શાક બનાવી દીધું, દહીં વગરની છાશ પણ તૈયાર કરી દીધી, અથાણા મૂકી દીધા અને ભગતજી મહારાજ આવ્યા કે આજે તો તમારે બધાએ મારી આજ્ઞા પાડવાની છે અને તો હું તમને બસ છું. એ બધા સંતો તૈયાર થઈ ગયા. પંક્તિ સંતોની પડી ગઈ. ભગતજી મહારાજ બધાની પાસે આવીને બધાને પ્રથમ તો મોગે રોટલા, છાશ અને શાક પીરસ્યું. બધા ખૂબ પ્રેમથી જમ્યા. પછી ભગતજી મહારાજ રાજી થઈને કે મારે હજી એક રોટલો જમાડવો છે એટલે બધા એક રોટલો લેવા માંડ્યા. એમાં વિજ્ઞાનદાસજી એમનાથી ખવાય એવું હતું નહીં એટલે પદ વચ્ચે દોઢ રોટલો ખાઈને ચડો કરવા માંડ્યા. ભગતજી મહારાજને રોક્યા ના હજી મારે તમને જમાડવા છે અને આ દૂધને છાશ ને રોટલા બધું બનાવ્યું છે તો ફેંકી દેવાનું કે વિજ્ઞાનદાસ કે ભગતજી મહારાજ આ છાત બહુ ખાટી છે, ચલો તો ના કરા ખાટી છાશ ખવાય તો કે આ છાશ ને રોટલા કે ફેંકી દેવા માટે નથી બનાવ્યા એમ ભગતજી મહારાજ હાસ્ય કરી અને એમને બે રોટલા આપ્યા. ત્યાં પેલા મહાગુરુદાસજી એ કે ના મારા ત્યાં વધારે નહીં ખવાઈ ગઈ, મેં તો 3 રોટલા ખાઈ નાખ્યા. 3 રોટલા ક્યાંથી ખાયા? તમે કપટ કરી. એટલે ભગતજી મહારાજે એક રોટલા બધી 2 રોટલા આપ્યા અને એમને ખાયા. પછી યજ્ઞગુરુદાસજી પાસે આવીને ભગતજી મહારાજ કીધું તમે એક રોટલો જમો. મારાથી તો અડધો રોટલો માંડ ખાઈ શકાય છે, એમાં મેં 2 રોટલા તો ખાધા છે અને તમે ત્રીજો આપો છો એ પ્રેમથી હું ખાઈશ, પણ હવે
ભગતજી મહારાજ કે હજી વધુ એક રોટલો તમે ખાઓ તો આજ સાંજ સુધી તમે જેમ કહો એમ હું કરીશ. એટલે શાસ્ત્રીજી મહારાજે 3 રોટલાની ઉપર બીજો અડધો રોટલો ભગતજી મહારાજ હજી કરવા ખાધો. પછી ભગતજી મહારાજ આજે તમારે જેમ કરો એમ કરો. બધા સંતોએ ઠરાવ કરી રાખેલો. તાંસરી ભરીને ચંદન એ લોકોએ ઘસ્યું. બીજી કેટલીક ચંદનની ગોટીઓ તે બધી વાટી નાખી અને બધા સંતો તૈયાર થઈને આવ્યા. ભગતજી મહારાજે બોલો શું કરવું? વિજ્ઞાનદાસજી પ્રથમ ઊભા થયા અને ભગતજી મહારાજને ચરણથી માંડીને મસ્તક સુધી એમના શરીરે ચંદનનો લેપ કરી દીધો. પછી બીજા સંતોએ પણ ભગતજી મહારાજે ચંદનનો લેપ કર્યા. શાસ્ત્રી યજ્ઞગુરુદાસ પણ સામે આવીને ભગતજી મહારાજે કીધું કે રાજી થયા કોને? તો હવે તમે અમને મળો. તો આટલું તો સુખ કરી દો, હવે કેટલું મળવાનું કે હવે શું સુખ કે? તો કે આ પેટ ફાટી જાય એટલું તમે ખોડાયું છે અને તમે કીધું કે હું તમને બસ છું તો આજે તો મળો કે આજે મળવું જ પડશે. અને ભગતજી મહારાજ પછી બધા સંતોને વ્યક્તિગત ભેટી અને બધાને ચંદનથી અંકિત કર્યા. અને પછી ભગતજી મહારાજ જાણો તો આ ચંદન સુકાય છે, તણાય છે. પછી બધા સંતોએ તરત ભીના રૂમાલ કરી ભગતજી મહારાજ શરીરેથી ચંદન બધું લૂછી નાખ્યું. આ રીતે ભગતજી મહારાજે સંતોને અપ્રતિમ સુખ આપ્યું. એ સુખ બધા સંતોએ પોતાના અંતરમાં ભંડાર્યું. આ રીતે ભગતજી મહારાજે સંતોને જે સુખ આપ્યું એ સુખનો પ્રસંગ સાંભળવાથી પણ આપણા કામાદી દોષો ઓછા થઈ જાય, તડકા થઈ જાય. એ પ્રસંગ આપણે હવે આપણે સૌ કોઈ આગામી પ્રશ્નમાં જોડાઈશું. તેના માટે આપણે એક સ્કીટને નિકાળીએ. આજની સભામાં એક વાત તો તારી સાચી છે, પણ યાર તમે આવતા રવિવારે આપણે સીડી છે એમાં આવવાના છો ને? આ બધા યુવકોમાં અને આ સામે બેઠા એમાં ઘણી બધી એવી મૂર્તિઓ છે તમને શાંતિ નથી થતી. અમને આવા કંઈક પાઠ ભણાવો કે અમને જીવનમાં શાંતિ થાય અને યોગી ભગતજી મહારાજ જેવા અમે પણ ગુણો અમારા જીવનમાં સંમેલિત કરી છે. એ લોકોએ સ્કીટમાં જણાવ્યું, આપણું જ પ્રતિબિંબ સ્કીટમાં રજૂ થયું કે આપણે કોઈ પણ સંતને કે કોઈ પણ હરિભક્તને જોઈએ છીએ તો કોઈક માનની મૂર્તિ લાગે છે, કોઈક ઈર્ષાની મૂર્તિ લાગે છે, કોઈકમાં અહંકાર દેખાય છે, કોઈકમાં વાસના દેખાય છે. આ બધા જ સ્વભાવ ભગવાન અને ગુણાતીત સંત સિવાય તમામ સંતો ભક્તોમાં છે જ. હવે આ બધાની વચ્ચેથી કઈ રીતે શાંતિથી રહી શકાય? જોઈએ એટલે તો તકલીફ થાય. પણ ભગતજી મહારાજનું કેટલું અપમાન થતું, કેટલું દુઃખ એમને આપવામાં આવતું, છતાંય આનંદમાં રહેતા. તો ગોરધનદાસ કોઠારી વરતાલના 3 આચાર્યો જેમના હાથ નીચેથી પસાર થઈ ગયા. એ ગોરધનદાસ કોઠારીએ પ્રશ્ન પૂછ્યો કે આપના જેવો આનંદ કેવી રીતે રહે? આપણને જેવો કોઈકનો ફોન જોઈ લેવાનું મન થાય, કપડાં જોઈને લેવાનું મન થાય, ચપ્પલ જોઈને કે આ બધું વસ્તુઓ જોઈને લેવાનું મન થાય, તો તમારા જેવો આનંદ કેવી રીતે આવે? ત્યારે ભગતજી મહારાજ બોલ્યા કે તમામ સંતો ભક્તોને બ્રહ્મની મૂર્તિ સમજો તો આનંદ આવે. 2 વસ્તુ છે, વાસ્તવિકતા જુદી હોય, સમજવાનું છે. તમામ સંતો ભક્તોને બ્રહ્મની મૂર્તિ કરી નાખો, ફેરફાર કરી નાખો, એ વાત નથી કરી. તમે સમજો એને જોવાના આ નજરથી છે. ચશ્મામાં ફેરફાર કરવાનો છે, અભિગમમાં ફેરફાર કરવાનો છે. હવે ગોરધનદાસ કોઠારી પાસે તો બધા નિષ્કપટ થવા માટે આવતા હોય. હવે જે વ્યક્તિ પોતાની પાસે બધા જ પોતાના દોષ કરી જતો હોય એને તમે બ્રહ્મરૂપ કરી રીતે સમજી શકો બ્રહ્મની મૂર્તિ? એટલે ભગતજી મહારાજે આપણને એક રાજમાર્ગ બતાવ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજે એક વાક્ય બોલતા, દેખતા છતાં પણ આંધળા થવાના. જેટલા થાકી ગુટકા ખાય છે, બધા જ સૂચના વાંચે છે, છતાં દેખતા છતાં આંધળા થાય છે. Tobacco, chewing gum is injurious to health. Cigarette smoking is injurious to health.
એને આનંદમાં રહેવું છે, એને પોતાનો આનંદ જોઈએ છે. એટલે પછી એને કોલેસ્ટ્રોલ થાય કે કેન્સર થાય એનો વિચાર જ નથી આવતો. એમ આપણને શીખવાડે છે કે જો આનંદમાં રહેવું હોય તો એનું ઉપરનું જે લેયર છે એ નહીં જોવાનું. જેમ એક્સરે કરાવવા માટે જાઓ તો તમે આખા સૂઈ જાઓ, એક્સરેમાં તો કપડાં કઢાવતા પણ નથી અને નીચે પ્લેટ રાખે છે, કડક તે અવાજ આવે છે, શ્વાસ રોકવાનું કહે છે આપણને કે શ્વાસ રોકી રાખો થોડીક વાર માટે. હવે થોડીક વાર માટે માંડ રોકાય છે આપણાથી અને ત્યાં પ્લેટમાં આવી જાય નેગેટિવ પોઝિટિવ, પછી જોવે તો એમાં હાડકા સુધી પહોંચી જાય છે. ન ઉપરનો શર્ટ દેખાયો, ન ચામડી દેખાઈ, ન ચામડી ઉપર લગાવેલી ક્રીમ દેખાઈ, ન વાળ દેખાયા અને સીધા હાડકાની તિરાડ પકડેલી એક્સ-રેઝ. એમ ભગતજી મહારાજ આપણને ડિવાઇન રેઝ, વ્યક્તિમાં એની જ્ઞાતિ ન દેખાય, એનો અવગુણ ન દેખાય, દોષ ન દેખાય, સ્વભાવ ન દેખાય, સીધા જ એના સંબંધ કયો થયો છે આત્મ તત્વ સુધી, બ્રહ્મ તત્વ સુધી પહોંચી જાય તો અખંડ શાંતિ રહે. એટલે આજે ભગતજી મહારાજની પ્રતિક સભા ઉજવીએ છીએ. બોલવામાં તો મારાથી પણ સહેલું છે, સાંભળવામાં આપણા બધાથી પણ સહેલું છે, પણ આપણે બોલતા નથી, પણ હૃદયમાં તો અનુભૂતિ થાય જ છે કે આ સંત આવા છે, આ હરિભક્ત આવા છે. આપણે આપણા સ્વભાવથી દુઃખી નથી, પણ આપણી સાથેના લોકોના સ્વભાવથી વધારે દુઃખી છીએ. પ્રાર્થના કરીએ ભગતજી મહારાજને કે બધા જ સંતો સુધરી જાય, બધા જ હરિભક્તો સુધરી જાય, મારા પરિવારના તમામ સભ્યો સુધરી જાય, આ દુનિયાના તમામ લોકો સુધરી જાય એવી આશા અમે ક્યારેય ન રાખીએ. હું સુધરી જાઉં, આ લોકો એની જાતે સુધરી જશે, લોકો મને સારા દેખાવા લાગે એવી કંઈક કૃપા દ્રષ્ટિ કરી આપો. જો બ્રહ્મની મૂર્તિ દેખાય તો બ્રહ્મનો આનંદ આવે, બાકી બ્રહ્મની ભેગા કાયમ રહો તો પણ બ્રહ્મનો આનંદ ના આવે. તો બ્રહ્મની મૂર્તિ જોવાનું આજથી જ શરૂ કરીએ. રવિ સભામાં પાછળથી ધક્કો વાગે તો એમ જ સમજવાનું કે બ્રહ્મનો ધક્કો વાગ્યો. કોઈ ધક્કો વાગે તો એ બ્રહ્મનો ધક્કો વાગ્યો. કોઈક આપણા ચપ્પલ લઈ જાય તો એ બ્રહ્મ આપણા ચપ્પલ પહેરવા લઈ ગયા છે. આપણો પ્રસાદનો વારો હોય ને આગળવાળા લઈ લે, આપણો વારો હવે ત્યાં જ છૂટી જાય તો કે બ્રહ્મની મૂર્તિઓ બધી જમી ગઈ છે. પાર્કિંગની આપણી જગ્યા હોય ત્યાં કોઈ પાર્ક કરી જાય, બ્રહ્મની મૂર્તિ પાર્ક કરી ગઈ છે. આવા સમયે આપણને આ કોટેશન યાદ આવે તો ખરેખર ભગતજી મહારાજ જેવો આનંદ રહે અને એવો આનંદ આપણે કેળવી શકીએ. આ વિગત દ્વારા